નમસ્કાર મિત્રો, ઓનલાઈન ઇંગ્લિશ સ્ટડી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હું કેપી ચૌહાણ સ્વાગત કરું છું. તમે બધા જ મજામાં હશો. બીજા સત્રનો અભ્યાસક્રમ ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે. આપણે યુનિટ 1 આઈ વિલ બી ધેટમાં અ કી ટુ હેવન એ યુનિટની આપણે 3 સેક્શનમાં ચર્ચા કરી. તમે સ્પેલિંગ તૈયાર કરીને પાઠ બરોબર તૈયાર કરી લીધો હશે. એના પછી આપણે ટ્રુ ફોલ્સની વાત કરી, બરાબર. ત્યારબાદ આપણે એના આધારિત હુ ઇઝ ધીસ અબાઉટ, એટલે આટલી બધી એક્સરસાઇઝ આપણે એક પાઠ પાછળ કેટલી બધી આપણે એક્સરસાઇઝો આપણે કરી છે. તો એ તમે જો બરોબર તૈયાર કરી હશે તો પાઠ બરોબર તમને સમજાઈ ગયો હશે. આજે આપણે આગળ વધીએ છીએ. એનામાં ક્વેશ્ચન આન્સર 1ની આપણે વાત કરી છે. જો પાઠ તમે બરોબર સમજી લીધો હશે તો પ્રશ્ન જવાબ છે એ તમને બરોબર સમજાઈ જશે. બીજું આપણે જાણીએ છીએ તેમ કે આપણે પ્રશ્ન જવાબ છે એ કાળકર્તા મુજબ બનાવતા આવડે, એ બહુ મહત્વનું છે. પેરેગ્રાફમાંથી આપણે જ્યારે પ્રશ્નનો જવાબ આપવાનું કહીએ છીએ ને ત્યારે વિદ્યાર્થીઓ શું કરે છે, માત્ર લાગતા વળગતા ભાગના ઉતારા કરે છે. એ પ્રશ્નનો જવાબ ન હોય. પ્રશ્નનો જવાબ તમારે પ્રશ્નના કર્તા અને પ્રશ્નના કાળ મુજબ બનાવવાનો હોય છે. ભાઈ જે માંગ્યું છે WH ક્વેશ્ચન હોય તો આપણે ખબર છે હુથી પ્રશ્ન હોય તો કર્તાનો પ્રશ્ન હોય, હુમથી હોય તો કર્મનો હોય, વેરથી હોય તો સ્થળનું, વેનથી હોય તો સમયનું. તો એટલો જવાબનો ભાગ લઈ અને કાળ કરતા મુજબ તમારે જવાબ બનાવવાના હોય છે, બરાબર. અને આજે આપણે એક્સ્ટ્રેક આધારિત જે તમને પેરેગ્રાફ આધારિત પ્રશ્ન આવે છે તો ઘણા વિદ્યાર્થીઓને પેરેગ્રાફ વચ્ચે પ્રશ્ન જવાબ લખવામાં થોડી તકલીફ પડતી હતી. એટલે આપણે માત્ર પ્રશ્ન અને જવાબ લીધા છે એટલે વિદ્યાર્થીઓને નોટબુકમાં ઉતારો કરવામાં સરળ પડે. ને આપણે તમે 35થી 40 મિનિટની અંદર તમે કામ કરી શકો, બરાબર. એટલું જ કામ તમને આપીએ છીએ એટલે વિદ્યાર્થીઓ કોઈને કંટાળો ના આવે. તો ચાલો આપણે ક્વેશ્ચન આન્સર 1ની આજે વાત કરશું. તો અહીંયા છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, બરાબર. તો અહીંયા છે વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો. હવે આપણે ડીડથી પ્રશ્ન આવ્યો એટલે તરત જ આપણા મગજમાં આવી જવું જોઈએ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ, બરાબર, સાદા ભૂતકાળનો પ્રશ્ન છે. અને ડીડ ગોનું સરવાળો થઈ જવો જોઈએ આપણા માઇન્ડમાં. હવે વિદ્યાર્થીઓને આ પદ્ધતિ ખબર પડી ગઈ હશે. આપણે પહેલા સત્રથી જ આ દરરોજ એક એક પ્રશ્નમાં સમજાવતા આવ્યા છીએ, પણ તોય કેટલા બધા વિદ્યાર્થી એવા છે કે જે આ ઓનલાઈન શિક્ષણ છે એ લેવા ખાતર લે છે, અથવા ઘરનું કોઈ દબાણ હોય અને લે છે, પોતાની ઈચ્છા નથી. એના કારણે એને આવડતું નથી. જ્યાં સુધી તમે ઇન્ટરેસ્ટ ન લો ત્યાં સુધી તમને ના આવડે. તમારા માતા પિતા તમને ભણાવવા ઈચ્છતા હોય પણ તમે ઈચ્છતા ન હો તો તમને ના આવડે. આખરે ભણવાનું તમારે છે. એ તો તમારી બધી સગવડ કરી આપે, ખર્ચની હોય કે અભ્યાસની લગતી. અને આપણા ભવિષ્ય માટે આપણે ભણવાનું છે. તો અહીંયા જો આપણે વેન્ટનો અલગ કલર એક માટે એટલે કર્યો, બાકી તો હવે આપણે સમજી ગયા છીએ કે ડીડ ગોનું વેન્ટ કરવાનું છે, બરાબર. તો વેર ડીડ, તો વેરથી પ્રશ્ન એટલે સ્થળ જાણવા માટે, બરાબર. સ્થળને જાણવા માટે આપણે વેરથી પ્રશ્ન પૂછીએ. તો હવે આપણે સ્થળ શું છે જવાબમાં? ધ સાધુ સ્કેમ. હવે એટલા ભાગનો ઉપયોગ કરી અને તમારે જવાબ બનાવવાનો હોય છે, બરાબર. જવાબ એટલો જ છે ધ સાધુ સ્કેમ. બાકીનો ભાગ આખો પ્રશ્નમાંથી લેવાનો. તો પ્રશ્નનો કર્તા શું છે? ધ કિંગ, કિંગ્સ મિનિસ્ટર, બરાબર. અને પછી ડીડ ગોનું આપણે વેન્ટ કર્યું, ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ, અને ટુ ધ સાધુ સ્કેમ બી વેરનો જવાબ. એટલે આવી રીતે આખો જવાબ બની જશે ધ કિંગ્સ મિનિસ્ટર્સ વેન્ટ ટુ ધ સાધુ સ્કેમ. એક એક પ્રશ્ન આવી રીતે તમે સમજીને તૈયાર કરજો. ઘણા વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ પાડી લે, અથવા કોઈ વિદ્યાર્થી લખી લે, એને કહી દે તું મને મોકલાવી દેજે, એટલે એમાં ઉતારો કરી લે. સમજે નહીં એનાથી તો બધું તમારી પાસે રેડી મટીરિયલ પડ્યું છે. એમ ઉતારો કરવા માટે તો રેડી મટીરિયલ બજારમાં ઘણું મળે છે. પણ આપણે એક એક પ્રશ્નને આવી રીતે કાળ કરતા ને સમજીને તૈયાર કરીએ તો જ આપણે આવડે. પછી બીજો પ્રશ્ન છે વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ. વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ. જો અહીંયા ડીડ ઓફર આવ્યું એટલે આપણે ઓફર્ડ કરી નાખ્યું. ઓફર એટલે આપવું. લોકો સાધુને શું આપતા? અહીંયા વોટ એટલે કર્મનો પ્રશ્ન કહેવાય. કર્મ, ક્રિયાપદની જેના ઉપર અસર થાય એને કર્મ કહેવાય, ઓબ્જેક્ટ કહેવાય ઇંગ્લિશમાં. ધ પીપલ કરતા છે ત્રીજા પુરુષ બહુવચનનું કરતા કહેવાય. પીપલ શબ્દ છે ને બહુવચનમાં જ વપરાય. પીપલ એટલે લોકો, એક વચનમાં વપરાય નહીં. ધ પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ,
ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ. અહીંયા જો વોટનો જવાબ શું છે આખો? ધ પીપલ કરતા આવી ઓફર્ડ ક્રિયાપદનું ભૂતકાળ. ભાઈ આખો વોટનો જવાબ એટલો બધો છે. ગોલ્ડ કોઇન્સ, સોનાના સિક્કાઓ, ક્લોથિસ એટલે કપડાઓ, એનિમલ્સ એટલે પ્રાણીઓ, ગ્રેન્સ એટલે અનાજ, વેજીટેબલ્સ એટલે શાકભાજી અને ડ્રાય ફ્રૂટ્સ એટલે સૂકો મેવો. આ આટલી બધી વસ્તુઓ સાધુઓને આપતા. અને આ બધીના સ્પેલિંગ તમને આવડવા જોઈએ. વેજીટેબલ્સનો સ્પેલિંગ ઘણીવાર આપણે પૂછીએ તો કોઈને આવડતો નથી. VEGETABLES. તો આ વોટથી પ્રશ્ન, કર્મનો પ્રશ્ન, અને એ પણ ડીડથી પ્રશ્ન, એટલે સાદા ભૂતકાળનો. મોટા ભાગના પ્રશ્ન તમને સાદા ભૂતકાળના આવતા હોય છે. ડીડથી પ્રશ્ન અથવા સાદા વર્તમાન કાળના ડુ કે દસથી આવતા હોય છે. એટલે એના જવાબ તો તમને બનાવતા આવડવા જ જોઈએ. ડીડથી પ્રશ્ન આવે ત્યારે ક્રિયાપદનું ભૂતકાળ રૂપ એ આપણે જવાબમાં આવવું જોઈએ મોટા ભાગે. પછી વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા. આપણે ખબર સાધુ પૂજા દ્વારા શું કરતા, અને એ ફેક સાધુ હતા, એ તો ખાલી બનાવટી હતા, લોકોને જેને કહે ગેરમાર્ગે દોરતા. ખરેખર વાસ્તવિકતા આવી ન હોય. જો પૂજાથી બધા બીમાર વ્યક્તિઓ સાજા થઈ જાય તો દુનિયામાં કોઈ હોસ્પિટલની જરૂર પડે નહીં, અને આપણા હોસ્પિટલના ખર્ચ બચી જાય, ઇન્જેક્શન પણ ન લેવા પડે, તો મજા પડી જાય. પણ એવું છે નહીં. પણ આ સાધુઓ લૂંટવા માટે આવી વાતો ફેલાવે, હવામાંથી સિક્કાઓ ને એ બધું ઉત્પન્ન કરવાનું ને. અને ઘણા બધા લોકો અભણ, અજ્ઞાની, અંધશ્રદ્ધાળુ લોકો છે ને, આવા સાધુની વાતમાં આજે પણ આવી જાય છે. કેટલા બધા રાજ્યમાં અંધશ્રદ્ધાની દરરોજ ઘટનાઓ બને છે, તો આપણે નવાઈ લાગે. અને એનો અંત પણ બહુ કરુણ હોય છે. તો વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા. અહીંયા ડીડ છે ને એ સહાયકારક ક્રિયાપદ સાદા ભૂતકાળનું છે, અને ડુ છે એ મૂળ રૂપ છે. ડુના અને ડીડના ને બધા મુખ્ય ઉપયોગ ક્રિયાપદ તરીકે પણ ઉપયોગ થાય, અને સાદા વર્તમાનકાળ સાદા ભૂતકાળના સહાયકારક ક્રિયાપદ તરીકે પણ ઉપયોગ થાય. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ કયું ગણાય? તો ડીડ ગણાય. તો ડુને શું સમજવું? તો એ મુખ્ય ક્રિયાપદ ગણાય. બરાબર. તો ધ સાધુ પછી જે ડુ એટલે આપણે આની પહેલાં ઘણી વાર આવી, ડુ એટલે કોમન વર્બ કહેવાય, શું કર્યું, પછી જે ક્રિયા કરી હોય એનું ક્રિયાપદ મુકાય. બરાબર. તો ધ સાધુ ક્યોર્ડ. ડીડ ડુનું આપણે શું કર્યું? ક્રિયાપદ, જે કર્યું એ ક્રિયા, તો ક્યોર્ડ પણ ક્રિયાપદનું ભૂતકાળ રૂપ આવે. એટલે ડુથી તમને શું કર્યું એવી રીતે જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે પછી જે ક્રિયા કર્યું એ ક્રિયાપદ મુકાય. પછી અહીંયા તમને એમ થાય આપણે ડીડ ડુનું પાછું ડીડ કરી નાખીએ તો ક્યારેક આવે હું પણ ખરું, પણ દર વખતે આવે એવું જરૂર નથી. પછી તો જે ક્રિયા તમે છે આવતી હોય એનું ક્રિયાપદ મૂકવાનું. તો સાધુ કરતા અને ક્યોર્ડ એની ઇલનેસ બાય પૂજા. કોઈ પણ બીમારી છે એ પૂજાથી ક્યોર કરી દેતા સાધુ છે. ત્યાર પછી આપણે, અને આ જો આપણે તમે સાથે સાથે સમજીને સ્ટોપ કરીને લખી પણ શકશો બહુ સરળતાથી. પછી વોટ વોઝ ધ સાધુસ પ્રોમિસ ટુ વિલેજર ટુ. સાધુ છે એની પ્રોમિસ શું હતી વિલેજર ટુની? આના બે રીતે જવાબ આપી શકાય. એક સાદા ભૂતકાળ રીતે આપી શકાય, અને જેમ પ્રશ્ન પૂછાયેલો છે વોઝથી, ટુ બીનો રૂપ કહેવાય ભૂતકાળનું, એનાથી પણ આપી શકાય. બરાબર. એમ પણ આપી શકાય ધ સાધુસ પ્રોમિસ ટુ વિલેજર ટુ વોઝ ટુ મેક હિમ રીચ. એમ પણ આવી શકે, ટુ મેક હિમ રીચ. આવી રીતે પણ જવાબ આપી શકાય. અને સરળ ને ટૂંકો જવાબ આપો તો આમ પણ આપી શકાય. ધ સાધુ પ્રોમિસ્ડ. પ્રશ્ન ભૂતકાળમાં છે એટલે પ્રોમિસ્ડ કર્યું. પ્રોમિસ ટુ મેક વિલેજર ટુ રીચ. એને સાવકાર બનવાનું, ધનવાન બનવાનું વચન આપ્યું હતું. પ્રોમિસ એટલે વચન આપવું. PROMISE. કદાચ તમને સ્પેલિંગમાં આવી ગયું હશે. સ્પેલિંગ જ્યાં સુધી તમે મોઢે તૈયાર ન કરો ત્યાં સુધી તમને વાંચતા સમજતા ના આવડે. એટલે બહુ જ મહત્ત્વનો છે ને, આપણે સ્પેલિંગનું મહત્ત્વ પણ ખૂબ જ સ્પેલિંગને આપીએ છીએ. બરાબર. તો અહીંયા વોટથી પ્રશ્ન શું કર્યું એના અર્થમાં કયું વચન આપ્યું હતું એમ. તો પ્રોમિસ ટુ મેક. ટુ મેક છે એ ક્રિયાપદનું અપૂર્ણ રૂપ કહેવાય, ક્રિયાપદનું રૂપ જ કહેવાય, પણ વાક્યમાં કાળકર્તા મુજબ એક જ ક્રિયાપદ આવે. પછી હુ પ્લગ્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બેડ. હુથી પ્રશ્ન આપણે ખબર છે સાવ સરળમાં સરળ પ્રશ્ન હોય, નાનામાં નાનું બાળક પણ એનો જવાબ સરળતાથી આપી શકે એવો પ્રશ્ન, એટલે હું. આપણે એને કહીએ બાલ મંદિરના બબુનો પ્રશ્ન કહીએ, આપણે ક્લાસ ચાલુ હોય ને તો બાલ મંદિર બબુનો પ્રશ્ન એટલે કે હુની જગ્યાએ શું હોય, જે કરતા આવતું હોય મૂકવાનું હોય માત્ર.
એક નામ હોય એકથી વધુ તો વધુ, મોટા ભાગે ખાલી હુની જગ્યાએ તમે નામ મૂકી દો મોટા ભાગે તો જવાબ થઈ જતો હોય છે 99%. એટલે બહુ જ સરળ હોય છે. તો અહીંયા હુની જગ્યાએ આપણે શું કર્યું, ખાલી તેનાલી રામન મૂકી દીધું, આપણો જવાબ તૈયાર થઈ ગયો. હવે આવો પ્રશ્નનો જવાબ કોઈ ના આવડે એવું બને નહીં, પણ છતાંય આપણે પરીક્ષામાં એવા કિસ્સાઓ બને છે કે એ ઘણી વખત નથી પણ આવડતો. તો તેનાલી રામન પ્લગ્ડ ધ ફર્સ્ટ એર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. અહીંયા હુની જગ્યાએ તેનાલી રામન મૂકી દીધું આપણે. પછી વોટ શુડ વી ડુ ટુ બીકમ રિચ. આપણે ધનવાન બનવું હોય તો શું કરવું જોઈએ? આપણે ધનવાન બધા શોર્ટકટ અપનાવે છે, તો એ આપણે શોર્ટકટ નથી અપનાવવાના. તો વી શુડ, અહીંયા શુડથી છે ને સલાહ માટે પ્રશ્ન આવે. તો વી શુડ વર્ક હાર્ડ ટુ બીકમ રિચ. આપણે ધનવાન થવા માટે શું કરવું પડે? સખત મહેનત કરવી પડે, વર્ક હાર્ડ. એવી જ રીતે બીજો પ્રશ્ન છે, વોટ શુડ વી ડુ ટુ ગેટ અ જોબ. જોબ મેળવીએ તો વી શુડ સ્ટડી ટુ ગેટ અ જોબ. તો સારો અભ્યાસ કરવો પડે. જોઈએ શુડ એટલે હવે તમને પછીનું જે ગ્રામર આવશે એનામાં આ મોડેલ ઓક્ઝિલરી આવશે. ભાઈ વોટ શુડ વી ડુ ટુ રિમેન ઓલવેઝ હેલ્ધી. આ આપણે પાઠ આધારિત વધારાના થોડા એને લગતા જ પ્રશ્ન છે. તો વોટ શુડ વી ડુ ટુ રિમેન હેલ્ધી. આપણે તંદુરસ્ત રહેવા માટે શું કરવું જોઈએ? તો વી શુડ ઇટ ગુડ ફૂડ એન્ડ એક્સરસાઇઝ ટુ રિમેન હેલ્ધી. એટલે આપણે સારો ખોરાક ખાવો જોઈએ. તો જંક ફૂડ બહાર નહીં, પીઝા, બર્ગર, રોટી, રગડા, ભેલ, તેલ મસાલાના પંજાબી જે ખોરાક છે એ બધા આપણા માટે બહુ જ જેને કહેવાય કે હેલ્ધી રહેવા માટે એ ચેલેન્જ કહેવાય શરીરને. આપણે ઘણી વખત પંજાબી નાન કે કોઈ પંજાબી રોટી લઈએ છીએ, આપણે દાંતેથી ચાવવામાં પણ કેટલો ટાઈમ લાગે છે. તો એને તો પેટને માંથી બધી જગ્યાએ કેટલી પ્રક્રિયામાંથી પસાર થઈને પાચન કરવાનું કેટલી બધી તકલીફ પડતી હશે આપણે, બરાબર. એટલે ક્યારેક અલગ વસ્તુ છે, પણ રેગ્યુલર આપણે ન લઈએ એ આપણા શરીર માટે સારું છે. તો વી શુડ ઇટ ગુડ ફૂડ, સારો ખોરાક ખાઈએ, એન્ડ એક્સરસાઇઝ ટુ રિમેન હેલ્ધી, અને કસરત કરીએ. દરરોજ અડધી પોણી કલાક સવારના ઉઠીને આપણે યોગ પ્રાણાયામ કસરત કરીએ તો આપણું તન અને મન બંનેને સ્વસ્થ રાખી શકાય. પછી છે વોટ ડીડ કિંગ વોન્ટ ટુ ડિસ્કસ વિથ ધ મિનિસ્ટર. ડીડ વોન્ટ આવી, બરાબર. એટલે ડીડ વોન્ટનો આપણે તરત જ માઇન્ડમાં આવી જવું જોઈએ, વોન્ટેડ. ધ કિંગ, ડીડથી પ્રશ્ન એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધ મિનિસ્ટર. શેના વિશે ચર્ચા કરવા માંગતા હતા? તો ન્યૂ રોડ પ્રોજેક્ટ, નવા રસ્તાના પ્રોજેક્ટ વિશે ચર્ચા કરવા માંગતા હતા. અને ક્વેશ્ચન આન્સર 1નો છેલ્લો પ્રશ્ન આપણે લઈએ છીએ, ફ્રોમ વેર વોઝ ધ સાધુ. બહુ સિમ્પલ છે. સાધુ ક્યાંથી આવ્યા હતા? તો ધ સાધુ વોઝ ફ્રોમ ધ હિમાલયાસ. આપણે પાઠમાં શીખી ગયા છીએ. એટલે આપણે આ બધી જ બાબતો હવે પાછી યાદ આવી જતી હશે કે કિંગ કરતાં વોન્ટેડ ટુ ડિસ્કસ, ડીડ વોન્ટનો આપણે વોન્ટેડ કર્યું, ટુ ડિસ્કસ અપૂર્ણ ક્રિયાપદને કોઈ ફેરફાર થાય નહીં. તો જવાબ શું છે? ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ, એટલો જવાબ છે, બરાબર. ધ ન્યૂ રોડ પ્રોજેક્ટને જવાબમાં અહીંયા સેટ કરવાનું છે આપણે. અને વિથ ધ મિનિસ્ટર, આખા પ્રશ્નમાંથી તમે જુઓ ખાલી ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ છે એ જવાબનો ભાગ છે. એ જવાબના ભાગને પ્રશ્નની બધી કાર્યકર્તા મુજબની વાકેફના લઈ અને આપણે બનાવતા આવડવું જોઈએ. અને ફ્રોમ વેર એટલે ક્યાંથી? તો અહીંયા સ્થળ પૂછ્યું છે, ધ સાધુ વોઝ ફ્રોમ ધ હિમાલયાસ. તો આપણે અહીંયા ક્વેશ્ચન આન્સર પાર્ટ 1 છે, બરાબર, એ સમાપ્ત કરી છે. તમે એક એક પ્રશ્ન એકદમ વ્યવસ્થિત નોટમાં સમજીને, અને તમને કોઈ પૂછે પ્રશ્ન તો મોઢે તમને આવડે એવી રીતે તમે તૈયાર કરજો. તો આપણે આ ક્વેશ્ચન આન્સર પાર્ટ 1 છે, બરાબર, એ અહીંયા સમાપ્ત કરી છે. ગુડ બાય, થેન્ક યુ.